તો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ મામલે મોટા સમાચાર। પુણે સ્થિત સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટની ટીમ અમદાવાદ ખાતે પહોંચી છે। ગુજરાત અને મહારાષ્ટ્ર મેનેજમેન્ટની ટીમ ડીઓ કચેરી પહોંચી। એજ્યુકેશન ડાયરેક્ટર સહિત 3 સભ્યોની ટીમ પહોંચી છે। શાળાની એનઓસી રદ કેમ ન કરવી તેનો ખુલાસો આપવા માટે ટીમ આવી છે। ડીઓએ આપેલી નોટિસનો યોગ્ય જવાબ રજૂ ન કરતા ફરી અપાઈ હતી નોટિસ। ડીઓ કચેરી બાદ હવે મેનેજમેન્ટ ટીમ ક્રાઇમ બ્રાન્ચ પણ પહોંચી હતી। ત્યાં આજે પુણેના મેનેજમેન્ટની બેઠક મળ્યા બાદ જવાબ રજૂ કરાશે। 3 પ્રતિનિધિઓ એમાં એજ્યુકેશન ડાયરેક્ટર સહિત 3 સભ્યો અમારી કચેરી ઉપસ્થિત રહ્યા હતા। ખુલાસો રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જે ખુલાસો રજૂ કર્યો તેમાં આપણે જે સ્પષ્ટ માગ્યું છે કે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરો, કારણ કે બાળકની જે આવી સ્થિતિમાં પણ બેદરકારી દાખવી હોય તે બિલકુલ ઉચિત નથી। તો આ બાબતે ખુલાસો કરવાની જરૂર હતી। તેમની સામે કાર્યવાહી કરવા માટે આપણે લખ્યું છે। તેવું કોઈ પણ બાબત એમાં જણાવવામાં આવેલું નહોતું, જેથી અમે એ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી। અને આજે તેઓ પૂના રૂબરૂ પરત જઈ અને ત્યાંથી ઈમેલ દ્વારા આનો મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ખુલાસો કરવાના છે તેવું જણાવ્યું હતું।